કાપોદ્રા પોલીસે સર્જિકલ સ્ટ્રાઇક કરી ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતા વ્યાજખોરોને પકડી પાડ્યા હતા। અલગ અલગ વિસ્તારમાંથી વ્યાજની ડાયરીઓ સાથે મોટી ટકાવારી લઈ વ્યાજનો ધંધો કરતા વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે લાલાક કરી છે। કાપોદ્રા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપવાની પ્રવૃત્તિ આચરતા 5 આરોપીઓને શોધી કાઢીને વ્યાજને લગતા સાહિત્યો સાથે કુલ 60,000ના મુદ્દામાલ સાથે પકડી પાડી 5 આરોપીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। સુરતના કાપોદ્રા પોલીસે વ્યાજખોરો સામે લાલાક કરી છે। ત્યારે આજે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 જેટલા વ્યાજખોરો ઉપર પોલીસની લાલાક કરવામાં આવી છે। 5 જેટલા વ્યાજખોરો છે જે પોતાની ડાયરીમાં વ્યાજનો સમગ્ર હિસાબ છે તે કરવામાં આવ્યો હતો। પોલીસે 60,000 જેટલો મુદ્દામાલ કબજે કરી આ તમામ વ્યાજખોરો છે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે જે વ્યાજખોરો છે તેમને ઉપર લાલાક કરવામાં આવી છે કાપોદ્રા પોલીસ દ્વારા, અને હાલમાં તમામ જે આરોપીઓ છે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। વિશાલ ચાવડા, ગુજરાત દસ્તક ન્યૂઝ, સુરત।